કે આ 5 વસ્તુ સરસ થઈ ગઈ એના પછી તમે જો તમારું ટોપ જીવન કેવું શરૂ થશે. કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ એંગર નહીં, કોઈ ડિપ્રેશન નહીં, ખાલી મોજ મોજ ને મોજ જીવન. તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ સોલંકી ધ્રુમિતમાં. તો આજે અમારી સાથે જોડાયા છે ઋતિક સિંગરભાઈ, જેમનો પ્રોફેશનલ બિઝનેસ છે અને મોટિવેશનલ ક્લાસ પણ ચાલવે છે અને સાથે સાથે યોગા ટીચર પણ છે. તો આજે અમે ટોપિક પર વાત કરીશું કે હ્યુમન લાઈફ જે છે તેને આપણે કેવી રીતે બેટર, ગુડ એન્ડ હેલ્ધી લાઈફ બનાવી શકીએ. તો એના રિલેટેડ આપણે થોડા ટોપિક પર ચર્ચા કરીશું. તો ચાલુ કરીએ આપનો આજનો આ પોડકાસ્ટ. તો ક્વેશ્ચન એમ છે કે આજનો યુથ જે છે, જેમ કે નાના છોકરાઓથી લઈને વૃદ્ધ સુધીમાં, તે આજકાલ કોઈને કોઈ પ્રોબ્લેમમાં મૂંઝાયેલા જ હોય છે, ટેન્શનમાં રહે છે. તો એમના માટે કંઈ શું કરી શકે જેનાથી બેટર, ગુડ એન્ડ હેલ્ધી લાઈફ જીવી શકે? સૌથી પહેલા તો આપણે જોઈએ ને કે બાળપણથી લઈને તમે જો આજના જે યુગમાં છે કે બાળપણથી લઈને વૃદ્ધ થઈ જાય વ્યક્તિ, ત્યાં સુધીને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મૂંઝવણમાં જ રહે છે. કે જેવી રીતે તમે જો બાળપણથી આપણે જોઈએ ચાઇલ્ડ, જ્યારે આપણે એડલ્ટહુડમાં જાય કે બાળક હોય, ટીનેજર, તો એવી ક્યાંક ને ક્યાંક સ્ટડીઝને લઈને ફ્રસ્ટ્રેટેડ રહે છે. એના આગળ જઈએ આપણે યુથ કે જે ગોલ્સને અચીવ કરવામાં જ લાગી ગયો છે, બટ ના ગોલ્સ અચીવ થાય છે ના એની હેલ્થ સારી રહે છે. એટલે એવી ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ, એંગર, ડિપ્રેશનમાં જતું રહે છે. એના આગળ જોઈએ તમે જાઓ તો મેરેજ લાઈફમાં, તો આજે તમે જોશો કે મેરેજ લાઈફમાં ક્યાંક ને ક્યાંક જે પહેલાના લોકો હતા અને જે અત્યારના લોકો છે એમાં જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ હોય છે એ નથી. ડિવોર્સના કેસીસ તમે જોઈ શકો છો કે એ વધુ આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મારી હિસાબે એવું લાગે છે અહીંયા ઇમોશનલ હેલ્થ આપણી નબળી પડી ગઈ છે. એનાથી આગળ જો તમે જાઓ તો એલ્ડર એજ આવે કે ઓલ્ડ એજ આવે તો ત્યાં ડિઝીઝથી પીડિત છે લોકો. કોઈક ને કોઈ બીમારી તો હોય જ, જેવી રીતે બ્લડ પ્રેશરની છે કે ડાયાબિટીસ છે કે હાર્ટ એટેકનું છે, કોઈક ને કોઈ એક તો લાગી જાય છે. તો આપણે ટૂંકમાં જોઈએ ને કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ જ કંઈક એવી રીતની થઈ ગઈ છે કે આપણે ખુશ રહી ન શકીએ. બરાબર. તમે જોશો કે આપણે જોયું કે બાળકથી લઈને વૃદ્ધ સુધીને બધા જ ફેઝીસમાં માણસ દુઃખી જ રહે છે, કાં તો મેન્ટલી કાં તો ફિઝિકલી. અને વધુ તમે જોશો તો મેન્ટલી વધારે દુઃખી રહે છે. એ ટૂંકમાં આખો સરવાળો તમે કરો તો ક્યાંક ને ક્યાંક ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી આ ત્રણ હેલ્થ જે આપણી હોય છે એમાં કંઈક ને કંઈક આપણે પૂરતું ધ્યાન નથી આપ્યું. બરાબર. જેની કારણે આપણે આપણી લાઈફ બાળપણથી લઈને વૃદ્ધ સુધીને સારી નથી જીવી. તો જેમ તમે કીધું કે આજકાલના યુથમાં અને ઓલ્ડ એજમાં અને ચાઇલ્ડ એજમાં આ પ્રકારના પ્રોબ્લેમ્સ છે, તો શું એ જે પ્રોબ્લેમ્સ છે, જે ઉલઝન છે, એનાથી દૂર નીકળી શકે છે? એના માટે કોઈ રસ્તો છે? જરૂર કે આપણે જો પ્રોબ્લેમ્સ હોય ને તો સોલ્યુશન સાથે જ આવે. બટ આમાં મેઇન પ્રોબ્લેમ આવ્યો તમને કહું, જડ એ છે કે આજના લોકોને એવું થઈ ગયું છે કે હેપીનેસ અગર આપણે જોઈએ, આપણે ખુશ રહેવું હોય, આપણે જોરદાર રહેવું હોય તો પૈસા કમાવો. આપણે એવું નથી કહેતા કે પૈસા ના કમાવા જોઈએ, પણ પૈસા કમાવાની સાથે સાથે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ પણ મહત્વનું છે. કારણ કે તમે જોશો કે કેટલાક લોકોએ એમના ગોલ્સ અચીવ કરી લીધા છે ફાઇનાન્સમાં કે આટલા પૈસા બનાવી લીધા, પણ તે છતાં એમને ક્યાંક ને ક્યાંક એક સોલ સેટિસ્ફેક્શન કહીએ, એક હેપીનેસ કહીએ, ઇનર હેપીનેસ, એ ક્યાંક ને ક્યાંક એમનામાં ખૂટે છે. કે ફોર એક્ઝામ્પલ રાત્રે ઊંઘ નહીં આવતી કેટલાકને, તો કેટલાકને નેચરલી ભૂખ નથી લાગતી, ને કેટલાકને નેચરલી એવું થાય છે કે જે પહેલા મને ઇન્ટરેસ્ટ આપતો દરેક વસ્તુમાં, કોઈ સ્પોર્ટ્સમાં કે બે વ્યક્તિને મળીને જે ખુશી આપણને મહેસૂસ થાય, તો આ બધું નેચરલ કહેવાય. નેચરલ હેપીનેસ, ઇનર હેપીનેસ, તો આ બધી ખોવી રહ્યા છે ખાલી ને ખાલી માત્ર લોકો પૈસા ઉપર ધ્યાન આપે છે ને આ બીજા સેક્ટર્સ પર નથી આપતા. એના કારણે આપણી લાઈફને ફૂલી એન્જોય નથી કરી શકતા. તો કહેવાનો મતલબ એમ છે કે લોકો આજકાલ ખાલી ફાઇનાન્શિયલ સેટ થવા આવે છે, પણ ઇમોશનલી અને મેન્ટલી સેટ નથી થતા. હા, એટલે ટૂંકમાં હું તમને કહું ને કે તમારી ઓડિયન્સને ટૂંકમાં જોવું છે કે અમને ખુશ રહેવું છે, તો એના માટે હું એક સિમ્પલ સિસ્ટમ તમને આપું છું કે આટલી વસ્તુ પર તમે ધ્યાન આપો તો તમે ક્યારેય જીવનમાં કશેથી પાછળ નહીં પડો ને ક્યારેય તમે તમારા જીવનમાં ઉદાસ નહીં રહો. જો તમે જોબ કરો, બિઝનેસ કરો કે આપણે એઝ અ હ્યુમન લાઈફ જીવીએ છીએ તો પ્રોબ્લેમ્સ તો આવવાના જ. એવું નથી કે પ્રોબ્લેમ્સ હું તમને સિસ્ટમ આપીશ એનાથી પ્રોબ્લેમ્સ નહીં આવે, પણ એ પ્રોબ્લેમ્સને કેવી રીતે સોલ્વ કરવા એની તમને શક્તિ મળશે ને પ્રોબ્લેમ્સમાં બી કેવી રીતે તમે ખુશ રહી શકો છો એની બી તમને શક્તિ મળશે. તો સિમ્પલ હું તમને સિસ્ટમ કહું છું કે આપણા 5 પિલર હોય છે. આપણી લાઈફને એકદમ સરસ રીતે રાખવી હોય તો આપણા 5 પિલર્સ હોય છે કે જેના કારણે આપણે આપણી લાઈફ એકદમ જોરદાર જીવી શકીએ. એમાંથી સૌથી પહેલો પિલર છે ફિઝિકલ ફિટનેસ. હા, ફિઝિકલી ફિટ દરરોજ જે મિનિમમ હું કહું છું કે
10 મિનિટથી શરૂ કરો, મિનિમમ અડધો કલાક તો તમે વ્યાયામ કરવું જ જોઈએ. એ તમે યોગ કરો, જીમ કરો, રનિંગ કરો, વોકિંગ કરો, ઝુંબા કરો, કંઈ બી કરો, પણ મોર્નિંગમાં ઉઠ્યા એટલે સૌથી પહેલા ફિટનેસ ઉપર ધ્યાન દેવું જોઈએ. ઓકે, મતલબ શરીરને તંદુરસ્ત બનાવવા માટે કસરત અને હેલ્થની જરૂરી છે. સેકન્ડ પર આવશે કે મેન્ટલ હેલ્થ. આપણે જે જોયું કે બાળપણથી લઈને જે શું કહેવાય મેરેજ યુથ સુધીને મેન્ટલી ડિપ્રેશનમાં જ હોય છે, કે ડિપ્રેશન છે, કાં તો ફ્રસ્ટ્રેટેડ છે, કાં તો એન્ઝાઇટીમાં છે. ને આજકાલ તો આ જ બધા રોગો ચાલી રહ્યા છે સૌથી વધારે. મેન્ટલ ફિટનેસ કોઈની કામમાં નથી. બહુ જ ગુસ્સો આવી જવો કે બિલકુલ ધ્યાન ના રહેવું કોઈ આપણા ગોલ ઉપર, તે બી પ્રોબ્લેમ છે. તો મેન્ટલ ફિટનેસ બહુ જ જરૂરી છે. અને મેન્ટલ ફિટનેસ માટે પણ બહુ બધા વેઝ છે કે જેનાથી આપણે આપણી મેન્ટલ ફિટનેસ સાચવી શકીએ. એમાં સૌથી પહેલા હું જેને મહત્વ આપું છું એ છે પ્રાણાયામ. મિનિમમ 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધી ને, એના પછી વધારે તો તમે કરી શકો છો, પણ હું મિનિમમ કહું છું કે 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધી ને તમે પ્રાણાયામ કરવા જ જોઈએ. જેના થકી આપણે જો આપણા બોડીને મજબૂત બનાવવું હોય ને તો કાં તો બ્લડ મેટર મારો, કાં તો જીમમાં જઈને ડમ્બલ ઉચકો, તમારા મસલ્સ ગ્રો થાય. પણ આપણું માઇન્ડ જે છે એને તમે કોઈ ડમ્બલ નહીં આપી શકવાના, કે એને ડર બેઠક નહીં મળી શકવાના, કે તંદુરસ્ત રહે. પણ એ પ્રાણાયામ એક એવો સોર્સ છે કે જેના થકી તમારું માઇન્ડ પાવરફુલ થઈ શકે છે. લોકો આજે પોતાના પાસ્ટમાંથી બહાર નથી આવી રહ્યા, કે પહેલા જે થઈ ગયું મારી સાથે ખરાબ, એને વાગોડી કોઈ પ્રેઝન્ટ બગાડે છે, ફ્યુચર બી બગાડે છે. તો આ સેકન્ડ વસ્તુ આપણું જે છે મેન્ટલ ફિટનેસ, તો એના તમે પ્રાણાયામ કરી શકો છો, સારા લોકોના પોડકાસ્ટ સાંભળી શકો છો, સારી બુક્સ રીડ કરી શકો છો, તો જેના થકી તમારી મેન્ટલ હેલ્થ સચવાશે. બરાબર છે. તમે ક્યાં નહીં ક્યાં સ્ટ્રેસ, એન્ઝાઇટી, એંગર, ડિપ્રેશન આ બધું કેટલું દૂર જતું રહેશે તમારાથી અગર તમે આટલું જ ખાલી સ્ટેપ લો છો. થર્ડ છે ઇમોશનલ ફિટનેસ. જે આપણે જોયું કે મેરેજ લાઈફમાં, કે તમારું જોબ કરો છો ક્યાંક, બિઝનેસ કરો છો ક્યાંક, તો તમને હ્યુમન સાથે ઇન્ટરેક્શન થવાનું છે. ને સીધી વાત છે કે બે હ્યુમન્સ મળે તો બે એક સરખા તો ના થાય. તે એકબીજાને સમજવું પડે કે કોઈ બી જગ્યાએ, કે મેરેજ તમે કર્યું છે તો મેરેજમાં બી તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જ જોઈએ. તે અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવશે? જ્યારે ઇમોશનલ ફિટનેસ તમારી આવશે ત્યારે. તો એમાં પણ કહીશ કે ઇમોશનલ ફિટનેસને તમને સાચવવી હોય સારી રીતે, તો તમે એકવાર ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ થશો ને તો ઓટોમેટિક તમારી ઇમોશનલ ફિટનેસ બી એક સારા સ્તર પર આવી જશે. 3 નંબર પર છે ફાઇનાન્શિયલ ફિટનેસ. કે હું હંમેશા એવું નથી કહેતો કે પૈસા પાછળ લોકો ગાડા થઈ ગયા છે અને પૈસા ના કમાવો જોઈએ. હું ક્યારેય એવું નથી કહેતો. પૈસા વગર તો જીવન જ નથી. હું કહું તો તમે ઇન્ટરનલ હેપીનેસ જોઈતી હોય તો એમાં કાં તો પૈસા નહીં જોઈએ, પણ એક્સટર્નલ જે હેપીનેસ છે એમાં તો પૈસા મસ્ટ છે. કેમ કે આપણી જે બેઝિક નીડ્સ છે, જેવી રીતે ફૂડ, શેલ્ટર, તે બધું કમાવા માટે તમને પૈસા જોઈશે. મતલબ રેગ્યુલર લાઈફ ચલાવવા માટે જનરલ છે ઇન્કમ તો જોઈએ, મિનિમમ જોઈશે જ. ને હું તો કહું છું કે તમારે શોખ હોવા જ જોઈએ. બેબી તમને છે કે લક્ઝુરિયસ ફરવું છે, મોટી ગાડી, મોટો બંગલો, એ હોવા જ જોઈએ. ને તમારે છે તો ખૂબ સરસ છે, એમાં કોઈ વાંધો નથી. પણ એની સાથે સાથે આજે બીજા 4 ફેક્ટર છે, એને બી બેલેન્સ કરતા શીખી જાઓ તો તમે એને બી ફાઇનાન્સને બી સારી રીતે તમે એન્જોય કરી શકશો. તો ફાઇનાન્સ માટે તો મને કંઈ કહેવાની જરૂર નથી. આજકાલનો યુગ બધો લાગેલો જ છે. પણ તે છતાં ફાઇનાન્સને તમે સારું બનવું હોય તો તમે ફાઇનાન્સ કેવી રીતે સારી રીતે કમાઈ શકો. તો સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે કોઈ એક આવડત, તમારી પાસે કોઈ ગુડ્સ કે સર્વિસીસ એવી હોય કે જે તમે લોકોને સર્વ કરી શકો, ને તમે સર્વ કરવાનું ચાલુ કરો તો ઓટોમેટિક ફાઇનાન્સ આવી જાય છે. બાય પ્રોડક્ટ છે, બટ એ તમારી પાસે કોઈ સર્વિસ છે સારી, તમારી પાસે કોઈ પ્રોડક્ટ છે સારું, તે ક્યાંથી આવશે? જ્યારે તમે મેન્ટલી, ફિઝિકલી ફિટ હશો, ઇમોશનલી ફિટ હશો, ત્યારે તમને જળશે તમારામાં કે મારામાં કંઈક આવડત છે, એના પર તમે ફોકસ કરશો, એને સરસ બનાવશો, એના પછી એ તમે બહાર માર્કેટમાં લઈને જશો, ત્યારે જઈને તમે સર્વ કરી શકશો એકદમ સારી રીતે, અને ત્યારે જઈને ફાઇનાન્સ આવશે. ને એ જે ફાઇનાન્સ આવશે ને એ તમને ઇલનેસ છે ને એ બધું નહીં લાગે, એટલે તમે ઓલરેડી ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી ફિટ છો. કાં તો આ 3 વસ્તુ તમારી સારી નહીં હોય તો સિમ્પલી તમે જે ફાઇનાન્સ કમાવો છો ને આજના યુગમાં દેખાય જ છે કે 50% ઉપર ફાઇનાન્સ છે ને એમના બીમારીમાં કે કંઈક ને કંઈક અવળી જગ્યાએ જતા રહે છે. કાં તો બીમારીમાં જતા રહે છે, કાં તો મેન્ટલી સ્ટ્રોંગ ના હોવાના કારણે કોઈ ઉલઝન આવે તો અટકાઈ જાય ને નીચે આવે. ને એમાં નશા ચાલુ કરી દે, અલગ અલગ પ્રકાર. તે એમાંથી પણ કેવી રીતે બચવું? તમે અગર આ પિલર્સ પર ધ્યાન આપશો તો તમે નશા તરફ બિલકુલ જાઓ નહીં. હું એક જ વસ્તુ કહું છું, મારે બોલવું છે કે તમે જીવનનો અસલી નશો જે ચડશે ને ત્યારે તમને ડુપ્લિકેટ નશા કરવાની જરૂર નહીં પડે. ડુપ્લિકેટ નશા એટલે કે સિગરેટ છે, દારૂ છે અને બધા બાદ પ્રકારના છે. એટલે જીવનનો અસલી નશો ચડાવવો હોય તો આ 5 વસ્તુને સૌથી પહેલા મજબૂત કરવી પડે. ને 5 વસ્તુ મજબૂત થાય એના પછી તમારું જીવન એક શ્રેષ્ઠ જીવન શરૂ કરી શકે. એટલે 5મા નંબરનું જે છે એ સ્પિરિચ્યુઅલ હેલ્થ છે, સ્પિરિચ્યુઅલ ફિટનેસ. ને એ હું એવું કહેવા માંગીશ કે સેન્ટર રાખવું જોઈએ તમને સ્પિરિચ્યુઅલિટી. પણ કેટલાકમાં કદાચ એવું હોય કે અમને સ્પિરિચ્યુઅલિટી વિશે કશું ખબર નથી. ને સ્પિરિચ્યુઅલિટી પણ આજકાલ 2 પ્રકારની છે, ગ્રીન ને રિયલ. આપણે રિયલને જોઈએ કે રિયલ સ્પિરિચ્યુઅલિટી શું છે. રિયલ સ્પિરિચ્યુઅલિટી એટલે ટૂંકમાં એ તમને એઝ અ હ્યુમન કેવી રીતે જીવવું, એક જ્ઞાનનો ચશ્મા આપે તમને કે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એ તમારો ડિસિઝન પાવર સ્ટ્રોંગ બનાવશે કે આ મારાથી થાય ને આ મારાથી ના થાય. તો બંનેમાં તમે સ્ટ્રોંગ રહ્યા છો કે જે મારાથી થાય એ મારે કરવાનું જ છે, ને જે મારાથી ના થાય એ મારે નથી જ કરવાનું.
જેવી રીતે મારો હાથ સિગરેટ પર ના જવો જોઈએ તો ના જ જોવો જોઈએ. સેકન્ડલી કે મને મારા જીવનમાં કંઈક ને કંઈક લોકોને સર્વ કરવું છે તે કરવું જ છે. બરાબર છે. એટલે સ્પિરિચ્યુઅલી તમે ફીલ થશો કે તમારા લાઈફના એટલા 90% પ્રોબ્લેમ્સ ઓટોમેટિક તમારા માઇન્ડમાં સોલ્વ થઈ જશે કે શું થાય ને શું ના થાય. આજકાલ લોકો એમાં જ કન્ફ્યુઝ છે કે હું શું કરું, હું આ કરું તો શું કહેશે લોકો, હું આ કરું તો શું કહેશે લોકો. પણ તમે સ્પિરિચ્યુઅલી ડાયરેક્ટ મળી જશે કે આટલું તારાથી થાય ને આટલું તારાથી ના થાય. હવે સાચકમાં તમે સ્પિરિચ્યુઅલિટીને જાણો તો બરાબર છે. એટલે ટૂંકમાં આપણે 5 વસ્તુ જોઈ: ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ, ઇમોશનલ ફિટનેસ, ફાઇનાન્શિયલ ફિટનેસ ને સ્પિરિચ્યુઅલ ફિટનેસ. હવે આ 5 વસ્તુ પર તમે ધ્યાન આપો. સૌથી પહેલા હું કંઈ જ નહીં કરવાનું. સૌથી પહેલા આ 5 વસ્તુને તમે મજબૂત બનાવી દો. કે આ 5 વસ્તુ સરસ થઈ ગઈ એના પછી તમે જો તમારું ટોપ જીવન કેવું થઈ જશે. કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ એંગર નહીં, કોઈ ડિપ્રેશન નહીં, ખાલી મોજ મોજ ને મોજ જીવન. બરાબર છે. તો આપણે પ્રોબ્લેમ્સ જોયા, એનું સોલ્યુશન જોયું. તો આપણો ત્રીજો ક્વેશ્ચન એમ છે કે આજકાલ લોકો હેપી રહી કેમ શકે, કે કેવી રીતે ખુશીથી જીવન જીવે? હું એ જ કીધું ને, તમને એકદમ ખુશીથી જીવન જીવવું છે તો તમે આ 5 ફેક્ટર પર ધ્યાન આપો. અને તમે આ 5 ફેક્ટર પર ધ્યાન આપશો તો ઓટોમેટિક તમારા અંદર એક એવી ઉર્જા ડેવલપ થશે કે જે તમને, હું તો એવું કહું છું કે બધા કહે છે કે પોઝિટિવ વિચાર કરો, પોઝિટિવ વિચાર કરો. ક્યાંથી કરો? મગજમાં નેગેટિવ વિચાર આવતો હોય. પણ હું એવું કહું છું કે તમે જીવન જ એવું જીવો કે ઓટોમેટિક તમારા અંદરથી પોઝિટિવ વાઇબ્સ આવે, ઓટોમેટિક તમારા અંદરથી પોઝિટિવ વિચાર આવે ને ઓટોમેટિક તમારામાં નેગેટિવિટી જતી રહે. બસ સિમ્પલ એક જ વસ્તુ છે. આ 5 ફેક્ટર પર તમે ધ્યાન આપો તો તમારું જીવન હેપીનેસ થી તમે ખુશીથી જીવવું નહીં પડે, ઓટોમેટિક તમે જીવતા થઈ જશો. બરાબર છે. અને કહેવાય છે કે પોઝિટિવ થિંકિંગ ઇઝ પોઝિટિવ લાઈફ. તો મતલબ થિંકિંગ્સ પણ વિચાર બનાવે છે કે પોઝિટિવ અને સારી લાઈફ. હું એ જ કરું. બધા કહે છે કે પોઝિટિવ થોટ્સ લીડ્સ ટુ પોઝિટિવ લાઈફ, એ બધા કહે છે. પણ હું એ જ કરું કે 5 વસ્તુ તમે કરશો ને મજબૂત તો તમને પોઝિટિવ થોટ્સ લાવવા નહીં પડે, ઓટોમેટિક આવતા જશે. પણ આ 5 મજબૂત કરો તો. ને અત્યારે કેટલા યુથ્સને એવું હશે કે 5 કેવી કરે ફાઇનાન્શિયલ, તો અમે અત્યારે કરી નથી શકતા. તારા હાથમાં ફાઇનાન્શિયલ નથી, પણ બીજા 4 ફેક્ટર તો છે. સવારે ઉઠીને ફિઝિકલ ફિટનેસમાં વ્યાયામ તો જાતે કરી શકે છે. એમાં તને કઈ આવડત, કઈ પૈસા કે બધું જોઈએ કે અહીંયા પૈસા ભરવા પડે, ઘરે દંડ બેઠક મારી શકે છે. મેન્ટલ ફિટનેસમાં પ્રાણાયામ ઘરે એકલો કરી શકે છે, બેસીને સવારે વહેલો ઉઠીને. ઇમોશનલ ફિટનેસમાં તમે સારી બુક્સ વાંચી શકો છો, બે બોલાવાની સાથે સારી રીતે બોલી શકો છો. તેમાંથી ઇમોશનલ હેલ્થ તમારી આવી ગઈ. ચલો ફાઇનાન્શિયલ તમને સાઈડ પર મૂકી રાખો કે કદાચ એની પાસે એટલું ફંડ નથી કે સ્ટડી કરે છે કે કંઈક છે. ચોથી વસ્તુ સ્પિરિચ્યુઆલિટી, કે ભગવાનનું 5 મિનિટ ધ્યાન કરી શકો છો. સાચકમાં ભગવાન કોણ છે એના વિશે જાણી શકે છે. ને આપણે આગળના વિડીયોઝમાં જોઈશું કે સ્પિરિચ્યુઆલિટી શું છે, સ્પિરિચ્યુઆલિટી સાચકમાં આપણે શું શીખવાડવા માંગે છે. તો તમારો પોડકાસ્ટ, તમારો વિડીયો જોઈ શકે છે, જેનાથી તમને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી સાચકમાં શું છે. બરાબર છે. એટલે આ 4 વસ્તુ તેમના હાથમાં જ છે. ને હું કહું છું કે જે વ્યક્તિએ 4 વસ્તુ અચીવ કરી લીધી ને એમાં કોઈ પ્રશ્ન જ નથી કે ફાઇનાન્સને અચીવ નહીં કરી. જેને સાચકમાં 4 વસ્તુ અચીવ કરી લીધી એ 5મી વસ્તુ ઓટોમેટિક અચીવ કરવાનો છે. એને ક્યાંક ને ક્યાંક સ્વ જાગૃતિ તરફ જશે, પોતાના વિચાર છે પોતાના તરફ જશે કે હું સાચકમાં લોકોને શું સર્વ કરી શકું છું, શું નહીં. ને એને જ્યારે એટલું ખબર પડી ગઈ ભાઈ તો ફાઇનાન્સ બી સરસ બની જશે. એટલે 5 બને પછી ભૂલ કશે પડી ના શકે જીવનમાં. તો આપણે આ જે તમે 5 પિલર કીધા એમાંથી પહેલો પિલર જે છે ફિઝિકલ ફિટનેસ, તો આપણે એના વિશે આપણે કોઈ ચર્ચા કરી શકીશું? ચોક્કસ. હો, એ ફિઝિકલ ફિટનેસ આ 5 જે પિલર્સ છે ને એ ડીપ સ્ટડી વાળા છે. તો હું એવું વિચારું છું કે એના માટે બી તમે અલગથી વિડીયો બનાવો ને ડીપ સ્ટડી આપણે એમને આપી શકીએ કે ફિઝિકલ ફિટનેસને 360 ડિગ્રીથી કેવી રીતે અચીવ કરવી. તો આપણે એના માટે નવો વિડીયો બનાવીશું, એમાં ડીપ નોલેજ આપીશું એમને કે ફિઝિકલ ફિટનેસ આપણે કેવી રીતે મેન્ટેન કરવી. એવી રીતે જ 5 પિલર્સનું આપણે નોલેજ આપીશું, એવું વધુ સારી રીતે એને ફોલો કરી શકશે. ઠીક છે. ખૂબ ખૂબ આભાર તમારો આજના પોડકાસ્ટ માટે જોઈન થયા. તો આજે આપણે જાણ્યું કે આપણા જીવનશૈલી માટે આપણે 5 પિલર આપણા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી આ પહેલો પિલર છે ફિઝિકલ પિલર છે, એના વિશે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી ફિટ રહો, હેલ્ધી રહો અને ખુશીથી જીવન જીવો. થેન્ક યુ ફોર વોચિંગ.